કેટલો કસરો પડ્યો છે ઘર ઓગણે કેટલો કસરો પડ્યો છે તોય ટીમું ભણેલી આ તારું ભણતર તારા ધૂળમાં પહેરી ગયું બધું ધૂળમાં પહેરી ગયું ભણતર તારું ના ના વાળવાનું જોડ આવે શું કરવાનું ભણતર તારું તો વાળી દે બધો કે વાળો તમે તું છો હેડે લ્યા ગમો જો બુટકટ કર બુટકટ ગોમમાં આખો દાડો ગોમમાં પેલા ભોણિયાનું મોમેલું ભરવાનું છે બધું હળવા જવાનું છે કોઈ ફોન જેવું છે હે આ સાદો જવાબદારી એમ ભણે બધી બોલ્યા તો બોલો શું કરવાનું છે પણ કુટુંબમાં ક્યાંય બધાને દાગીના લાવવાના છે લુગરો લગતો લાવવાનું છે હજી તો સૂલો મારી શોગન હરજો નહીં સૂલો પૂછે મળી જા ના ના સૂલો હરજો નહીં તમારે શું કરો સુરો હળગાઈ રોધવાનું કઈ ભૂખ લાગી થતા બહેરી કે પણ એ તો ભણેલી બહેરી કે વોશમાં ધૂણો પહેરાય તો ગેસ લાવો ગેસ ગેસ લાવો ઓ તારી ગેસ મને ગેસના રોટલા નહીં ભાવતા મને સુલાના રોટલા ભાવે છે એ ભણેલી છે ને ગ્રેજ્યુએટ આમ લખા છે હમણાં ટાઈપિંગ કરીને આને હું શું કરો છો પણ આટલા બધા કેટલો કસરો પડ્યો છે પણ શું થયું બાપુજી? હે શું થયું? બાપુજીને ડબલા તમારે થઈ ગયું બાપુજીને હું થઈ ગયું છે જાઓ મંગા. નાટક કરો રોતવાનું કરો કસરો છેટલો પડ્યો છે તું એકલી ગ્રેજ્યુએટ છે હા કરી દઉં. અમારું ભણતર ત્રીજું ભણતર તો ગ્રેજ્યુએટ ભણ્યા એવું કહેવાય આ બધી વાતો મેલો આ બધાને કહેવાનું છે કુટુંબમાં આપણા કુટુંબમાં બધા કી આવો હા બાપુજી હું શું કહેતી હતી તું શું કહેતી હતી મને ખબર નથી બોલી કે આ ફઈને ભાણાનું જે મામેરું ભરવાનું છે હા ભરવાનું છે તો એમાં આપણે એકલાને જ ભરવાનું કે કડવા કાકા આપશે ભાગ? એકલા જ ભરશું કા એકલા જ ભરશું કા એ તો રમી છે એક નંબરનો ઈ કર ઘેર આપણને નહીં પહેવા દે લાકડીનો હેન થાય છે એને કહેવા દેવાનું એવું થોડી ચાલે. કડવા કાકાએ ભાગ તો આપવો જ પડે ને એમના બેન નહીં. તું બેસે ચાલ જો બાપુને કહું કરવા દે તું એવું ક્યાંય ના હોય વ્યવહારમાં તો ભાગ આપવો જ પડે ને. પતિ બોકો બૈરું ભણેલું એ વળી નું હપડા છે ના ભાગ નહીં લેવાનો કશું હું એકલો ભર્યો મેરું બુનનું હું વાત કરું એવું છું ના ચાલે. વાત તો કરવી પડે. આપણે વાત નાખીએ તો પછી આગળ વાત વધે ને. હા તો આગળ વાત વધારો ઉપરો બે જણા કિયા હેલો ચલો આપણે કહેતા કોણ મારો સંપલ લાવ્યો છે વાહ વાહ એલો વાહ ભાઈ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં તને બુના ખમો હસુ પોણા ના આવી વાત છે મોમેલું મોમો બોલા ના કોણ બોલા મોમેરો મારા વાગુ મોમો લાવ રે ચો તો વાગ છે માની છો આ લઈ લેજો તો એ કરવો ભાગ આલે તો આને હું એટલો કસરો પડ્યો છે ભણેલી બહુ કડવા ભાઈ એ કડવા ભાઈ અલ્યા સરપંચ આવો બરોબર હું કોણ લેતા હું હે પાણી લેતા હું મારો પાણી લખી લાબુ બેહો અલ્યા પણ પાણી તો પીવો કે કશું લાબુ નહીં તો બેહો અને ઘણા દાડે રાત છો છે અમારા ઘરનો દર્શન કર્યો તમે ગોમમાં ઓટો જ મારવો પડે કે શેવું છે ના બરોબર છે સરપંચ બન્યો તારનો સોય કશું બાસી મેલ્યું ના ઘેર કમ્પ્લીટ ઘેર ફરીને પૂછી લો તમને હું તકલીફ છે તમારું કામ કમ્પ્લીટ છે કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ મારી માને છો ઘણા પહેલી વખત આવો સરપંચ જોયો છે ના બરોબર ભાઈ એ નહીં એ બધી વાત છોડો અને હું એક કોમથી આવ્યો તો પૈસા તારું હાલ નહીં મારે એવું નહીં તમારા છોકરાની બાયડીઓ કેટલી ભણેલી છે એટલું છે મેલો કે છાલ આમાં હે બે છોકરા છે પણ બે ડોબો લઈને આયા છે ત્રીજું ભણ્યો એક ત્રીજું ભણી છે ને એક બીજું ઓ તારી આમ તો અલ્યા બજારમાં મોકલતા મને તો વિચાર આવે છે બોર્ડ વસ્તા આવડતું નહીં બસનું કર્યું શું હતું તે શું કરવું હતું હું વાળી આ પંચાયતમાં નોકરીની જરૂર હતી ને હા. એ મૂકો ના આવે તમારું ઓળખીતા હિન કરવો પણ મારે બેન હારી છે તે ઈવન લગાવી દઉં ઈવન બાયડીને કોકને મોહિન લાયા છે પાછા મેં ભણાવવામાં થોડો ભણેલી ગણેલી હોય તો અત્યારે આ તમે આયા તો અત્યારે નોકરી ના લાગી દેવે પંચાયતમાં નોકરી લાગી કરવાનું જાય. સરપંચ શું કરવાનું કયો
તી કરવા ભાઈ અમે બે બાયડીઓ ભણી છે ને, હે એક ત્રીજું ને એક બીજું બેનું ભેગું કરીએ ને તોય 5મું ધોરણ થાય. અને તમે તો 10 કેટલું પાસ કીધું? 10 જુઓ 10 તો જુઓ એટલું આવું જુઓ 10 તે આપણા ગામમાં કોઈ એવું ભણેલું લ્યો વાહ કોણ છોકરાને બાયડી ભણેલી છે નહીં નો મેળાવે એવું છે નોકરી હવે લાગી છૂટા ધોકા પડશે. જો એની બાયડીને જો નોકરી લગાવ્યો ને તમે તો છૂટા ધોકા પડશે. શમ બસ એમ તમને ખબર તો છે કે મારે ને એને બેનો ઓમ છે, અને એની બાયડી તો પછી ભણેલી ગયેલી છે. પણ અત્યારે આમ છે ને તેમ છે ને કરે છે, અને બા નોકરી લાગી જાય એટલે તો 2 વેતા ધરે હેડું. પણ તમોન હું વાંધો છે? ના. નોકરી કોકનું ઘર આમ સુધરે લે નોકરી લાગે તો ના એ ના છોકરાને બાયડીને નોકરી નહીં લગાવવાની, નહીં લગાવ. હે ના કડવા કાકા જોયું શેતાનનું નામ લીધું ને શેતાના ઘર. એવું ના બોલાય સરપંચ નમસ્કાર સરપંચ. નમસ્કાર નમસ્કાર હા મારું એક શું આવ્યું નમસ્કાર. કદી જિંદગીમાં મેં તો આવું કર્યું નહીં. આ તો કોઈ આ ભણેલો દોડ્યો. અત્યારે કોઈ ના કહેવાય કડવા કાકા કામ હતું તમારું. શું કામ છે બોલો? તમે આવી જાય છે તે બોલો, કામ હોય તો. આપણે જે ફઈના ભાણાનું મામેરું ભરવાનું હા છે, ભાણાનું ભણવાનું છે મામેરું. તો એમાં તમે કેટલો ભાગ આપવાના છો? આનો કંકોડાનો ભાગ નહીં હાલવાનો બધો. એ મામેરું એટલે મારા સસરા થોડી ભરશે. એ તારો સસરો ને તમે બંને આમ કરીને ચાલજો ગામના પાદરે. મારે કોઈ ભાગ આલવો નહીં. કાયદેસર ભાગ તો આપવો જ પડે ને કાકા. તું કાયદા વતાવવા જાય ને હોય થી તો વ્યવહારમાં ઉભા રહ્યા હોય તો પછી મામેરામાં તો ભાગ આપવો પડશે. જોજો ખાલી આ થોડું ઘણું ભણી જો એટલે જોકો પાછો શું બોલે છે. બોલવાનું સારું છે પાછું બોલવાનું સારું છે હા તો જમીનમાં ભાગ નહીં લીધો કાકા તમે? તે જમીન તારા બાપની આલી છે, જમીન મારા બાપની છે. વાત કરે છે આવ્યો છે તે મોય થઈ ગયો છે લગી ભણ્યો એમાં તો બધા આમ છે ને કેમ છે ને ઢીકણું છે ને ફલાણું છે ને. તો મામેરામાં ભાગ આપવો જ એ પડશે ને. તારું મોમેરું જો તેલ લેવા મોમેરું હું એકલો ભરી નહીં એ ભરું જા નહીં આલું બાગાય નહીં આલું નીકળો હજી કમળો લોકડી લઈને અમે પાડી ગયો મારે નીકળો મચ્છરો. ના કહું છું કાલ બોલવાના મુશ્કેલ મોટી થઈ કહું છું. જપો એટલે સાર સોપડી ભણે એટલે હું મોટો વકીલ થઈ ગયો છે મારા આગળ. એ તો અમુ આજકાલની આરડો પડે ના આલો તો કોઈ ના આ તો નીકળવાનું કર કે તું તો ના લઈને આવ્યો છે અલ્યા. બોકા જેવા છોકરા તું તારો રોકે છે. કાકો થાવ છું તો તને સપ સપ કરે તને ખબર નહીં પડતી. સાચું કે છે મેં હું ખોટું કીધું છે ભાઈ રાવ ગેલા જે શું એના પાલો પકડી જાય એનો પાલો પકડે એનો પાલો પકડી હે ભાગ તો આલો જ પડે ને, કાયદેસર જમીનનો ભાગ લીધો છે તો તું પછી સાક બહુ ગેલા બે હમણાં હોટો પર છે જો મારો તમે ભાઈ. બેહો જાણી એ ચાર તો સોપડી ભણી લાય છે એટલે તો પાછા એવાના થઈ ગયા. તમે જબરું પેલું તમે જબરું બોલતા હતા ઈ નવું આપણી શીખી ગયા શું કરે. ના ના સારું ભણેલું કોક હોય ને ઘરમાં તો આપણે શીખી જવાય મારે એના અંગાથી મોમેરું નહીં ભરું. એ નહીં કરવા ભાઈ વાત તો હાચી છે ભાગ આલવો પડે પણ ભાગ ઉકા હાલો હું એકલો ભરી મારે અલગ ભરું છું મમ્મી. અલ્યા પણ બે હંપીન ભરો તો આમ શો વટ પડે ના. ઘરમાં. મારે એના અંગાથી મેળ આવતો નહીં નહીં રહ્યો અલગથી ભરશે ને હું મારા અલગથી ભર્યો. હું મારી બુનનો મારી બુન છે મારો બુનનો પોણિયો છે મને ફરક નહીં હોય પણ એના અંગાથી નહીં. હે? હું એકલો ભરી એકલો ભરીને હેડી હોય તે ગયા. ને કહું આમ તો યાર બે ભાઈ હંપી નહીં પણ તમે હું ભાઈ ભાઈ કરો છો યાર ના પાડું છું તો. કશો વાંધો નહીં આમ તારે જમ કરવું એમ કર્યું તાન હવે સમજાવવા આવીએ તો એમ હું સમજાવવા આવડા છે ને હું એથી જીવડાને પાછા સમજાવવા આવું છું. સરપંચ બનાયા એટલે વળી સમજાવવા આવવાનું. અમે કોઈ નેના છીએ 60 વર્ષ છો એકલો હું અમેરું ભરું છું નહીં કોઈ ના અંગાત જાઉં. વાત કરો છો તે આખા કુટુંબનો કી આવું ટેમ્પો લઈને આખા ટેમ્પામાં બધા છોકરો ને બોકરો બધા ટાબરો ને બાબરો કદી બેસી જ જો અને મોમેરું એટલું રંગે સંગે વટ રાખો છે હું એકલો મોમેરું ભરી ના અંગાત હું થોડો છે કુટુંબમાં જઈને કી આવું આખા કુટુંબમાં હા કુટુંબ આવો અને ઓય જમણ વાળો રાખો તો જમીન હેડો બધા. કાકા તો સાવ ખરાબ છે. તે ખરાબ જ છે. હું તને કહેતો હતો અને બાપુએ કહેતા હતા કે નહીં કહેવા જવું, હું માનતી નથી. વાત કરે છે.
ભલાયા મમેરું ભલાયા હા છો ડાલું છો મેલ્યું છે હા રૂપિયા લાયા મમેરાના મારું કરો હવે ચોખ્ખું દે હા ભણેલી ભાઉ એ મોતી નહીં કઈ ના આપ્યું કડવા કાકા તો કેવા વળગ્યા હતા વળગે જ કા હું કઈ થાકું છું કે નહીં દઉં તોય ઉપડી ગયો કેવું તો પડે ને બાપુજી જે વ્યવહારમાં ચાલતું હોય મને ખબર છે કે લાકડી કાઢી દે છે ને બોલો 100%. હા કાઢી હતી ને લાકડી આને પછી? કેવું બોલતા હતા સરપંચ બાજુમાં બેઠા હતા તોય મારું નામ તું બોલી તું મારું કેવું નામ હોને એટલે ધોકુડલી ઈશો તઈ કહેવાના આવે છે આવી દાદાગીરી થોડી કરાય ખબર જોડો ફટાફટ કુટુંબમાં કિયાવો હળો કે મમ્મીનું વળવા જવાનું છે ફટાફટ હું તો સોય જવાનો નહીં તડકાનો જો તમારે જવું હોય તો હું જઉં લ્યા મારે જવાનું તડકાનો હું નહીં જવાનું ઉપર હોયથી એક કામ કરો તમે બંને રહેવા દો હું જઈને કહી આવું બધાને હે કુટુંબમાં બધાને કહેતી આવું ઓ તારી નંબર ચાલશું સાતું બધું હંગા જા એની ભાષામાં કોઈને ખબર નહીં પડે ઉપર તો નાટક જતો નહીં હમ બોલો આમ છે તેમ છે કરશે પાછી નાટક અરે ભાઈ આવો આવો રોમ રોમ યાદ આવે બધા ઓય એ આવો લતું નહીં જોતા એ કુટુંબમાં કેવરા મોકલ્યો છે એવું છે હવે તો બેહો ગુદરું લાવ ગોતું નહીં લાવું બેજો બેજો બે ચાલશે આ ગુદરા વગર ના ચાલે યાર હું તો શાંતિ કે આવો શાંતિ આ ઈંડા ભેગા કર્યા બધા લતાનો મારા વળી ફોન આવ્યો હતો કે ઓવા તે કે તમારે મમેરું છે કે ઓવા તે એ કે મારા હારાયોને કશી ખબર પડતી નહીં કે મમેરામાં તો કે હે? બાપા તમે આવજો શું હું પેલા આવડો હતા હા એમ કહેતી હતી કે મારા હારાયોને મમેરામાં કશી ખબર પડતી નહીં કે એટલે કે બાપા તમે આવો તો એમ કે બધું હરખું વ્યવહાર કરો ને બધી ઓળવાળું કોમ કરો કે બધું બહાર રહી બે પતાઈ મારી હારી નાટક વાળી વાઘાને ખબર નહીં પડતી હોય નાના વાઘાને ખબર નહીં પડતી વ્યવહારમાં વાઘાને ખબર નહીં પડતી આ જબ્બર તાલ છો છે વધો તો મારી છોકરા હાય આપણા છોકરા છે આખી જિંદગી શું કાઢીએ છે નાના જીરોથી લઈને 70 વર્ષ નીકળી મારું નાના શૂન્ય જ સર્જન કર્યું છે મને ખબર નહીં પડતી ના બાપા બોલાયો કે મારા હારા ખબર નહીં પડતી વ્યવહારમાં ના ના હવે મમ્મીનો ભળ્યો જ નહીં હોય શું કરો છો કહું છું એ ભાઈ આ પાણી લેવાય તમે બેઠો ભાઈ કે તમે હળ હંગાતી તે મુયા પર હંગાતી આવ્યો એટલે અમારા ખાટા ભાઈને વ્યવહારમાં સારી ખબર પડે છે હું કોઈ અડજો જે રીતે વ્યવહાર કરવા એટલે એ અંગાતી હોય તો સારું કે મારે ના ટેકો થાય તમે આવો ટેકો થાય અને વાઘુજી કેવું છે સોળીઓ ના ભણાવો હતા એવું કા ભણાવી તમે હમ. સોળીઓને ભણતર અત્યારે ના ભણાવાય અરે વેવાય અત્યારે સોળીઓ ભણે ને અત્યારે તો સોળીઓને નોકરી લાગે છે તાણે મારી સોળીને ભણાય છે તો મારા ઈકણે નોમ થયું છે ને હોય નોમ થાય છે કે ભણેલો એટલે એ થોડું ઇંગ્લિશમાં બોલું અમુક ટાઈમ વોટ ઓન આવું બધું બોલે કે એ બધું તમારે શાંતિ થઈ જાય ને હવે મારો સ્વાદ મારું કોઈ શું કાગળ આવે ઇંગ્લિશમાં કોઈ હિન્દીમાં તરત તમારે જોવું ના પડે શું કેવું ના વ્યવહારમાં કોઈ તમને કોઈ ના ખબર પડે તમે કરશું પછી બરોબર છે આયા છે બે જણા ના તમારે સોળીએ કીધું આ શું કીધું છે હા અને આટલું મમ્મીનું પતાઈને જઈએ પછી તાણે હવે રવાના છે પછી તમારી ઈચ્છા તમારી ઈચ્છા અને મારી બાજુ વડનગર સિવિલોમાં આવો શું હોટલ બનાવી છે ને હું ના ના માની જગન ગોલા ડીશની હું વાત સારું 30 કરી રૂપિયાથી લઈને 300 સુધી ગોળો મળે હા અને જમવાનું બનાવીશ એટલે હોટલે બનાવીએ દાળ ભાત શાક રોટલી ફૂલ ડીશના 70 રાખ્યા છે ને આપણી ડીશના 50 રાખ્યા છે સારું કર્યું કે તાને યાર હું કરતા તમારું સોળી વ્યવહાર બધો સંભાળે એવું છે બધું હિસાબ કિતાબ એના પાસે પણ ભણેલી છે એટલે કે આ ભણવા એ હિસાબ રાખીએ કે સાચી વાત હા મને વ્યવહાર થોડો ઘણો આવડે એટલે આ જો આ મારી સોડી આવી તને તમારા ઘરની પ્રગતિ થઈ ને હવે તો બે હું સામેલું હા સામેલું હાર મેલો હળો વ્યવહાર કરવા એમ બાપાને બોલાયા છે સામેલું આ સોડી ભણી જાય તો વળી જો આ વળવળ ધંધા કરાવરાવા શું કેવું દેવાઈ હા ભેંસના દૂધનો ગાયના દૂધનો કે બકરી દૂધનો મેલું કયો તો જે પીતા હોય તમે જે અનુકૂળ આવે શું ફરક યાર બાદ આવે તું ઓ ભાઈ કશી ખબર પડતી નહીં
કચ્છી એટલે કતી કઈ વ્યવહાર ના ખબર પડે હોય વાત સાચી. આપણા જેવા નહીં આ બધા. આ તો છોકરી સાથે આપણા ઓળવાળું બધું કોમ કરાવે કોણ કશી ગતા ગમ પડતી નહીં. અલ્યા પોપટ, એ પોપટ, અહીં આવો કરવા ભાઈ આવો. હો તમારા ભાઈ કે શાંતિ? હા ભાઈ શાંતિ. બેહો. પોણી લાવ, પોણી. અલ્યા, હે પોણી તો હું બધો પીતો પીતો જ આવ્યો છું. આખા મહેલમાં ફરી 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 બધા જોયા જોયા પોણી ને શા, પોણી ને શા. હા. બાપડો, બોલો. કાલે આપણા બુનના પોણાનું મોમેરું વળવા જવાનું છે બજારમાં. હા. તે તો વહેલા હજજો. કશું વાંધો નહીં તો વહેલા આવી જશું. આ પેલો વિહનગર સાહેબ બોની રહ્યા. ઓવા આપણા વિસનગર મારા મોટી બુન નહીં ઓહ વાહ. ઈવન ભોણો પૈણે શકે હા. તે મોમેરું ભરવાનું છે તે આપણે બે પોસ માણસ હોય તો લેતા તો ખબર પડે કે ઓર્થ હા એ તો બરોબર સાથે આ જશું વાંધો નહીં 9 વાગતા નાશું. વહેલા આવતા જજો એટલે અહીં આવો. ટીના? ભણેલો દોડ્યો. પોપટ કાકા બોલો. કાલે અમારા ફઈના ભાણાનું મામેરું ખરીદવા જવાનું છે ને તો આવી જજો હો તમે ટાઈમસર. વરવા જવાનું છે. એવું છે? અલ્યા અલગ અલગ મોમેરો ભરો શકું? હોવા હા? અલગ અલગ એ એના રીતિ ભરશે હું મારા રીતિ ભર્યું. પણ અમારે જવાનું શું? નહીં જવાનું કે તારા આવવાનું શું જવાનું? જો તને ફાવે ને એવું કરજે. મારા અંગાત રહેવો તો મારા અંગાત રહેજે. આ રહ્યો ને ભણેલો ઈવન અંગાત જવો તો ઈવન અંગાત જજે. એ વાઘાની જવો તો ઈ કણ જજે તું તાર. અમે તો હુડી વચ્ચે હોપાડ એવું થઈ રહ્યું છે ભાઈ. તને ગમે એમ કરજે. હું આ તો તને કઈ છૂટો. કામ કરો ચલો ઘરે. પોપટ કાકા તમને જેમ યોગ્ય લાગે એમ આવી જજો હો. કશો વાંધો નહીં, હેડો તો ઓટો મારી જઈશું. કડવા કાકા અલગથી મામેરું ભરવાના છે. કિસ તો અલગથી જ પડતા ને તાર. આવ્યો છે નવો એનો મોડો ભણેલો દોડ્યો થઈ ગયો હોશિયાર અને હોશિયાર. ભેગું ભર્યું હોય તો આખું કુટુંબ ચેવું હરી મારીને જવત. નહીં મારા પરવીના અંગાથી એકલો ભરું છું હું કોઈ ભિખારી નહીં. વાત હાશી છે પણ ઈ હોમા ગામ મોમેરું લઈને જઈએ તો વાતો છે એવી થાય. હું અલગ મોત ધરાય અને ને અલગ બેહારે. મારો મોમેરો આખો અલગ રહેશે એનો મોમેરો અલગ રહેશે. ભલે એના ઘરમાં મારી બુનના વગણા બેહેવું પણ અલગ અલગ એના અંગાથી નહીં. હા હેડ અમે 9 વાગે જવાનું છે સવારે. વહેલા પાલજો. એ તો વધુ નહીં, હેડો. ઘેર આવો તો ઘેર કે ગોમના ગોદરા આવી જજો. ગામમાં આવ્યો તો ઓટો મારી ચાલુ કર્યું છે. શું કીધું? કશું વધુ નહીં. અને આ ભેગું ભર્યો સારું હતું મારું એમ કેવું છે. અલ્યા તમારે આબો તો આવો કે ના આબો તો કોઈ નહીં. ભેગું ભેગું કર્યા વગર મગજનો પઠ્ઠો કરો છો. હા હેડો. ઓન શિકાર હાની ઓટી પડી જઈ છે એ જ ખબર પડતી નહીં. ખટાભાઈ હા. ઘેર કોઈ કોમકાજ તો નહીં ખબર છે? ના ના કોઈ કોમ. ઓ અમારો રવાન છે પાછા. પપ્પા અરે આ બેટા. આવો ખટા કાકા આવો. હો બેટા. આવો બે. ગમે? શું ચા બનાવો? હા? એ બાજુ ભીડો. તારા બાપા તું બોલાયા છે? હા મેં બોલાવે ને. દેશમ બોલાયા છે? મારા પપ્પા છે ને હોશિયાર એમને વ્યવહારમાં થોડી વધારે ખબર પડે. અને હું ગોડો છું? ના એવું ક્યાં કહ્યું? પણ પોટિયા ભઈ નાખ્યું તારા કિલ્યો તો પછી ભાગશે. આ તો કીધું ગોબીરો બનાવો. અંદર હા, પાછું. હવે હાલ હું કઈ શીરો ખાવું તો હજી ખાવું હતું. ના 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 ચાલો. ખાવા તો સારું. શું કરો બેટા શાંતિ બીજી? ક્યાં શાંતિ છે પપ્પા? કેમ? આ મારા કડવા કાકા સાવ અવળા બેઠા છે. કળવું છે? હા એ કે હું અલગથી મામેરું કરું. એવું થોડી ચાલે. એક બેનના ઘરે જવાનું ને બે ભાઈ અલગ અલગ મામેરું લઈને જાય. એ ભાઈ આવું છે? હે? આવું છે કુછ કળવું છે કે આવું કરે છે? આવું. કા અલગ અલગ મોમેરો ભરવાની વાત ચાલે છે? હવે જવા દે ને, હું મારું ભરશે એનું ભરશે. સારું ના લાગે. સમાજમાં બેસવાનું છે. અરે ભાઈ તમે આ હું એક બુનનો બે મોમેરો કરો અલગ અલગ ભાઈ લઈને જોય હવે એ મોનતો નહીં એટલે હું એટલે શું કીધું? એ મોનતો નહીં એટલે હું કહેવાનું એટલે મારા કળવો જ મોનતા નહીં હે? કામ. અરે એવું ના મને શું કેવું? હા. હા ચિંતા કરજો ને તો તમે બે જણા ભાઈ ભેગા થો ને રંગે સંગે મોમેરું કરજો. અમે મનાઈ જઈએ બરોબર છે? હે? અમે મનાઈ જઈએ. કળવાજીને કહું કે ના ચાલે. ના ના કોઈ જવું નહીં, મેલોન છાલ અરે ના અરે મેલોન છાલ. અરે હું બાપુજી, તમે મારા પપ્પાને ઓળખતા નથી. મારા પપ્પા બહુ હોશિયાર છે. રાત કરાવી દેશે આમ. એમને સમજણ પાડું કે જો આ રીતે રવાય ને આ રીતે મોમેરું ભરાય
હા ઓય સારા તો જો જતા હો. અમે જતા આવીએ હેડો. તમારે આવવા દેવો નહીં તો હા? હા, જવા દે. અરે જમાઈ મોમેરું તો છે ને બધા એક અંગાથી થઈને ભરવું પડે અલગ અલગ ના ભરાય મોમેરું અમે જતા આવીએ હેડો. કળુજી ક્યારે હા ઘરે છે ઘેર લે બેટા હેડો તમે આવતા છો. ના જીના તું બેસ હા? તે જતો તું બેસ ચલો હા તું તો જતો અમે જતા આવીએ. તાણ હું ભલા આદમી એક બે ભાઈઓ ભેગા થઈને મોમેરું પડે કેટલું સારું લાગે હા હા તાજી અને કોઈને એવું લાગે તો સમાધાન કરી લેવું પડે હા તો હોશિયાર છો તાણ મેં ગામમાં જેટલું સમાધાન કરવા આ રીતે તો કરાય કરાય ભાઈઓ સુધારીને ભેગા કરવાના હોય સાચી વાત. તાણ ફાટલે ને માની જોઈએ તો ટમાટોને અમે બે કરાવીએ અને મોમેરામાં હોશિયાર ખરા ને હા તો મોડું થઈ જાય મોડું થઈ જાય જતા રહી શકે જા જવા દે તું જઈ જ ના એ તો આપણને ખબર છે. આ ઢોકળીનો હોની પડે બાપા હે ઢોકળીનો હોની પડે હાલ કશું ના કહેવાય રિઝલ્ટ આવે પછી બેટા બધા તારા હારાના તારા કાકાના કશી ખબર પડતી નહીં બોલ પપ્પા આ લોકોને છે ને વ્યવહારમાં કોઈ ભલીવાર જ નહીં પણ શું જોયું છે કે નહીં જોયું હા શું બેઠા છે કે નહીં જોયું છે તો બેઠા હોય તાને ખબર હોય કે ના લાવો સમજાવે કે અલગ અલગ વ્યવહાર ના કરે પણ સાંભળતા જ નહીં સાચી લાવો આમ જઈએ છે કળવાજી ને આમ જઈએ બોલે કડવા કાકા ઓ કડવા કાકા ડાકા ખોલ્યા શેરી પડી છે. કડવા કાકા બોલો મારા પપ્પા કળવાજી તાર પપ્પા આયા છે શું કરું મારો બ્રો આ બધા બેહો બેહો તમે વાત કરી દો શેમાં આવું કરો છો તમે કહું છું અનુ શેમાં વળીઓ પકડીશ તમે મેં હાનિયા વળીઓ પકડી આ તાણ તમારા બુનનું મોમેરું ભરો છો અલગ ભરવાનું છે મારે હા પણ ભરો છો પણ અલગ અલગ કોઈ ભરો છો કશું બે ભેગા થઈને એક મોમેરું કરો કે તો સારું લાગે એટલે મારા ભાઈ અંગાથી બે વાઘલા અંગાથી હું ભરું હા બે પણ મારે નહીં ભરવું એના અંગાથી તમે હું લે મને કેવા આવ્યા છો હું અલગ ભરું છું એરો અલગ ભરે છે મોમેરું તો ભરીએ જ છીએ કે બુનને સારું લાગે ને ગોમ વાળાને સારું હા, લાગે બંને ભાઈ સાથે જાઓ મામેરું લઈને તો સારું દેખાય અને ઠીક ને પો છોપડે ભણીને આવે સપ સપ સપલી નહીં ભરું મારા અંગાથી અરે કળવાજી ભરવું પડે તમારે તો શીખર કશી ખબર પડે છે કે નહીં પડતી તમને તો કોઈ વાતની વ્યવહારમાં બેઠા છો કે નહીં બેઠા મોમેરામાં કહો છો ત્યાં અલગ અલગ મોમેરો ભરો છો કશી ખબર પડતી નહીં તમને તમે અલગ અલગ લઈને જાઓ તો સારું લાગશે તાણે કયો ના સારું લાગે મારી માની સગન અડબોથો ખાવાનો થયો છે ભાઈ તો કહું છું આવું ના રખાય મોમેરું એક કરો અલ્યા પણ તમે કોણ કહેવા વારે મને મારે કરવું હોય તો કરું ના કરું તો ના કરું મારી બુનનું મોમેરું છે ભોણિયાનું તમારે શું કહેવાના આવે છે બધું વાઘુજીને વેવાઈશું તે વાઘુજીના ઘેર વાઘુજીના ઘેર વાઘુજીના ઘેર કોણ લેવા આવ્યો છો મારા ઘેર મારા પપ્પા છે કે મારો એ તારો પપ્પો હોય તો પપ્પા લઈ જા પપ્પુ કઈ ના છો મેં કે ગીધી બામાં હાલ શરમ આવે છે કે નહીં આખો રે તું આખો રે મારો ભાઈ છે તારો ભાઈ હોય તો લઈ જા હું બરાબર નો કૂટી નાખું પછી લઈ જા ખબર કરી કળવાજી બોલવાની મર્યાદા રાખો ને અરે હાથ ના ઉઠાવવાનો મારા ઘેર હાથ બોલ્યા, ના મારા ઉઠાવવાનો. ઘેર. અરે હું તો સમજાવવા આવ્યો છું તમને હું દિવાળી ઓછી જોઈ છે જો હગા માફ મને કરો સમજાવવાનું અરે કળવાનો અરે એ કાકા માર માર ના કરો મારો તું દાંતી રહો છી શેપલી શાંતિ રાખો હગા પછી તું આ ઘોડા કે તારા કોઈ લેવા જાય એ, કળવાજી બોલવાની મર્યાદા રાખો થોડું મર્યાદા રાખો નકર મજા નહીં આવે પપ્પા ચલો ઘરે આ તો વ્યવહારમાં એવા જ છે ઉભા રહો ઉભા રહો અરે આવું ના હોય ઉભા રહો અમથે રહો આવું તરવારો ના કાઢવાની અમથે રહો એ જેના ઘેર છોયકન રહેવાનું કરો મારા ઘેર આવવાનું નહીં હમણાં સુટ્ટી મેરા ઝટકા ખાઓ હમણાં હાલ હમણાં અરે અમુક તો મોણા તો ખરાબ છે યાર તારો પગ ખરાબ હશે બોડા આયા છે મને સમજાવા મારા મોમેરો ભરું તો મારે ભરવાનું છે તમારે શું આવવાનું કહેવા આવે છે મારા ઈકણ એ વાકલાની આવે ઈકણ રોક મારા ઘેર તમારે શું આવવાનું આવશે હમણાં હાલ મર્ડર થઈ જશે ભલે પાછું જેલમાં જવું પડે આ તો મોમેરું ભરવાનું એટલે કપે રહી ગયો તમને હાલ પેટમાં ફટ દે એ ભાઈ એ હા બાપા બાપા તમારા ભાઈ તો મુર્દા ખરાબ છે કહું છું અરે હું વાત કરીએ વાઘુજી વાત વાતમાં બોલો તરવાર લઈને હા પડ્યા તમે નાના તા પડતા કે ના જો ના જો પણ તમે કે બે ભાઈઓ ભેગા કરીએ ને મેં કીધું જો તો માનતા હોય તો હું આયા ને તમારે થોડી વાત છે પાછી એ ભાઈ હા. મને ઝડપાયો બોલો
ભઈટ મેલ્યું તમાર પછી હું પડ્યો તે મને બે મેલી હું છે બાપા અરે તમારા કાકો તો મોણ જ છે કમ્પ્લીટ મોણસ છે ને તો હું મને માર્યો હું તલવાર લઈને પાછળ પડ્યા હું ડાયરેક્ટ થઈ ગયો છે ને તાણે જઈથી ને કર્યું સમાધાન કર્યું અરે હોભળે જ નહીં ને મારી વાત જ હોભળવા તૈયાર નહીં ને મેઠા ભાઈ આપણો ભૂલ આપણી છે એવાના બે ભાઈઓમાં ડખલામાં આપણે પડાય ના આ હા ગો વિચાર છે એક નંબર વિચાર છે આપણે પડ્યા તાનું માર ખાધી હા અમારા બે ભાઈઓનું મોમેરું ભરવાનું છે બરાબર છે એ અલગ ભરે હું અલગ ભરું છું તમે ડાયરેક્ટ કૂદી પડો અને પછી તમે પાછા વિચારશો અને અમને તો કોઈ વ્યવહારમાં ખબર નહીં પડતી હોય તો તમે કૂદીને આવી જશો એકણ મારા સૂર્યએ કીધું કે મારા હારાને તો ખબર નહીં પડતી તમે આવો તમે આવી જા કૂદી ના પડાય એમને બેટા તમારે મોમેરું ભરવું જ ભરો ના ભરો કોઈ ના આ મને વશમાં ના રાખશો નગર ખોટું અમારા આવું છે ટોટિયા કપાન બોડા રંગ આવે હા. હો એ એની ઈચ્છા પડી સુખ શાંતિ જતા રહો ઘેર થઈ જાઓ. હો? આવું. એ આવજો હો બેટા આવજો હો ચાલો ચલો પપ્પા આવજો હો બેટા બાપુજી. હા. જવું નહીં કળવાજીને બાદ મોકલતા ના હો ના 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 હું કીધું હા, તે હવે મોમેરો પર રોધવાન કરો હવે. ખબર નહીં પડતી બાપાને ખબર નહીં પડતી તમારા બાપાને ખબર પડે છે વ્યવહાર મેં કર્યા જ નહીં કોઈ કારણ હું મિત્રો આવું કામકાજ થાય ને એક સરસ મજાનો તમને એક એન્ડિંગમાં જોક સંભળાવી દઉં છું પછી લાઈક છે સબસ્ક્રાઈબ કરજો એક ભાઈ પાસે ગજારું હતું હવે એ ગજારું મોદું પડ્યું ત્યાં ડૉક્ટર બોલાયો ડૉક્ટરે એમ કીધું કે તમે આ દવા છે ને એ દવા નળીમાં પડજો અને ગજારા મોઢામાં નળી ગાળી દેજો ફૂંક મારજો અને ગજારાને હોશ થઈ જશે બરાબર છે ગજારા હોશ થઈ જાય બીજા દાડા ડૉક્ટર આવે કે હોશ થયું એટલે કે હું હોશ થયું યાર કે મારા પહેલાં એને ગજરાએ ફૂંક મારી દીધી ને મારા મોઢામાં જતું તે ડોક્ટર વસ ના થયો ડૉક્ટર નહીં ગજારું